કે મિસ્ટર ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, આ બધા શોર્ટકટમાંથી બહાર આવો. હજુ તમે કઈ દુનિયામાં જીવો છો એ ખબર નથી પડતા. તમે કૂવામાંના દેડકા જેવા છો. મહારાષ્ટ્રમાંથી તમે એટલા માટે જ બહાર નથી આવી શક્યા. દેશમાં તમારી પાર્ટીની કોઈ જ ઇજ્જત નથી અને ગુજરાતીઓની નજરમાંથી તમે હવે બિલકુલ ઉતરી ગયા છો. તમારે એ વાત સમજી લેવાની જરૂર છે કે છત્રપતિ શિવાજી મહારાજે કોઈ દિવસ આવી વાત નથી કરી. ગુજરાતી, મરાઠી, ઉત્તર પ્રદેશ, બિહાર આવી વાત છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય નથી કરી. એમની સેનામાં બધા જ સમાજના લોકો હતા અને એમણે આવો કોઈ ભેદ ક્યારેય રાખ્યો પણ નથી. આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ પછી એક મંચ ઉપર ભેગા થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. એની સામે આ બે ભાઈઓ એક મંચ પર ભેગા થયા છે અને આજે જે સભા કરવામાં આવી છે એને વિજય રેલી નામ આપવામાં આવ્યું છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિશે પણ વાત કરીશ કે હવે એમણે આવા બધા જે નાટકો છે એ બંધ કરી દેવા જોઈએ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મુંબઈના વરલીની અંદર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે 20 વર્ષ પછી એક મંચ ઉપર ભેગા થયા છે અને મોટી સંખ્યામાં આ સભાની અંદર લોકો હાજર પણ રહ્યા છે. રાજ ઠાકરેએ એવું કીધું કે ઝઘડા કરતાં મહારાષ્ટ્ર મોટું છે એવું મેં એક ઇન્ટરવ્યૂમાં કીધેલું અને 20 વર્ષ પછી આપણે એક મંચ ઉપર ભેગા થયા છે. અમારા માટે ફક્ત મહારાષ્ટ્ર અને મરાઠી જ એજન્ડા છે, આ કોઈ રાજકીય એજન્ડા નથી એવી એમણે વાત કરી. 29 જૂને મહારાષ્ટ્ર સરકારે જે અગાઉ આદેશ આપેલા હતા કે મહારાષ્ટ્રની સ્કૂલોની અંદર ત્રીજા વિષય તરીકે હિન્દી ફરજિયાત રહેશે એવો આદેશ આપેલો, પણ એ આદેશ 29 જૂને ખેંચી લીધેલો. એમ છતાં પણ આ બંને ભાઈઓ હવે લડાઈને ચાલુ રાખી રહ્યા છે અને એના માટે આ મુંબઈની અંદર આજે રેલી છે. 2006ની અંદર રાજ ઠાકરે શિવસેનાથી જુદા પડ્યા હતા અને એ પછી આજે ઉદ્ધવ અને ઠાકરે એક મંચ ઉપર ભેગા થયા છે. બીજી સાથે સાથે એક વાત એ પણ કરી લઉં કે રાજ ઠાકરેએ એવું કીધું કાર્યકરોને ઉદ્દેશીને કે હવેથી તમે લોકો કોઈને મારો તો એનો વિડીયો નહીં ઉતારતા. ગુજરાતી બોલતો હોય કે બીજી કોઈ પણ ભાષા બોલતો હોય તો એને માર નહીં મારતા, પણ પહેલાં એને સમજાવજો. નાટક કરે તો પછી મારજો, પણ મારો તો વિડીયો નહીં ઉતારતા, કારણ કે જેને માર માર્યો હશે એ જ વિડીયો ઉતારશે. આવી વાત રાજ ઠાકરેએ કરી. બીજી સાથે સાથે એ વાત બી કરી લઉં કે તાજેતરની અંદર હમણાં છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે કે ગુજરાતી દુકાનદારને માર્યો રાજ ઠાકરેના ગુંડાઓએ, તો એ માણસે ચોખવટ કરી કે હું ગુજરાતી નથી, હું રાજસ્થાની છું અને 2007થી મુંબઈમાં રહું છું અને મારું નામ બાબુલાલ ચૌધરી છે અને જોધપુર સ્વીટ્સ હોમની મારી દુકાન છે. તો આમાં સવાલ એ ઊભો થાય છે કે આ દુકાનદારે ચોખવટ કરવાની શું જરૂર હતી? ગુજરાતીને માર્યો કે રાજસ્થાનીને માર્યો કે ઉત્તર ગુજરાતને માર્યો એનોથી શું ફરક પડવાનો છે? વાત એમ છે કે કોઈ માણસને માર્યો છે એ વાતની હકીકત છે. એ ગુજરાતી હોય, રાજસ્થાની હોય કે કોઈ પણ સમાજનો હોય. કારણ કે કોઈ પણ કાયદાની અંદર એવું લખ્યું નથી કે તમે ભાષા કંઈ પણ બોલો તો તમે એને મારો. અને ગુંડાગર્દી કરવાની કોઈને પણ સત્તા આપવામાં નથી આવી. કારણ કે આમાં સવાલ એ ઊભો થાય કે આ માણસે જે પોતે એમ કહે છે કે હું રાજસ્થાની છું, એને ચોખવટ કરવાની જરૂર શું કામ પડી? હવે હું આ જે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જે સભા કરી રહ્યા છે, વિજય રેલી કરી રહ્યા છે, એ વિશે હું સીધું જ એમને કહેવા માગું છું કે મિસ્ટર ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, આ બધા શોર્ટકટમાંથી બહાર આવો. હજુ તમે કઈ દુનિયામાં જીવો છો એ ખબર નથી પડતા. તમે કૂવામાંના દેડકા જેવા છો. મહારાષ્ટ્રમાંથી તમે એટલા માટે જ બહાર નથી આવી શક્યા. દેશમાં તમારી પાર્ટીની કોઈ જ ઇજ્જત નથી અને ગુજરાતીઓની નજરમાંથી તમે હવે બિલકુલ ઉતરી ગયા છો.
તમારે એ વાત સમજી લેવાની જરૂર છે કે છત્રપતિ શિવાજી મહારાજે કોઈ દિવસ આવી વાત નથી કરી. ગુજરાતી, મરાઠી, ઉત્તર પ્રદેશ, બિહાર આવી વાત છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય નથી કરી. એમની સેનામાં બધા જ સમાજના લોકો હતા અને એમણે આવો કોઈ ભેદ ક્યારેય રાખ્યો પણ નથી. આવા ધંધા જે છે એ તમે બંધ કરી દેજો. કારણ કે જો હજુ પણ જો તમને સમજ નહીં પડતી હોય કે તમને તમારી પાર્ટી હવે ધોવાઈ ગઈ છે, તમને નથી લોકસભામાં એટલા બધા સીટ મળતી, તમને નથી વિધાનસભામાં એટલું બધું લોકો સ્વીકારતા, હમણાં 2020ની ચૂંટણીમાં તમને લોકોએ ધોઈ નાખ્યા, તો પણ તમને કેમ સમજ નથી પડતી એ મોટી વાત છે. એક વાત એ બી સમજી લેવાની જરૂર છે કે બાલા સાહેબ ઠાકરેના જે વિચારધારા હતી એ પણ ક્યારેય આવી નહોતી કે ગુજરાતીઓને કે બીજા કોઈ પ્રજાને હેરાન કરવાના. તમને કદાચ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે એ વાતની ખબર નહીં હોય કે 1960 પછી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું. એ પહેલાં ગુજરાત મહારાષ્ટ્રમાં જ હતું અને ગુજરાતીઓને કારણે આજે મુંબઈ ઉજળું છે એ હું છાતી ઠોકીને કહી શકું. કારણ કે ડાયમંડના જે મોટા મોટા વેપારીઓ છે એ ગુજરાતના છે. જે દેશની આર્થિક ધરી કહેવાય છે એવું સ્ટોક માર્કેટ છે એમાં પણ મેક્સિમમ ગુજરાતીઓ છે અને મોટા મોટા જે બિઝનેસમેનો છે એ પણ ગુજરાતીઓ છે. એટલે મહારાષ્ટ્રની આર્થિક વિકાસની અંદર ગુજરાતીઓનો ફાળો સૌથી મોટો છે. હું તો તમને એમ કહું કે તમારે છે ને સુરત આવવાની જરૂર છે. કારણ કે સુરત એવું શહેર છે કે જ્યાં 75% કરતાં વધારે આખા દેશના રાજ્યના લોકો અહીંયા આવીને વસેલા છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને અહીંયાના લોકો એટલી શાંતિથી રહે છે. અહીંયા ક્યારેય કોઈ ભાષાનો વિવાદ કે ગુજરાતી, હિન્દી કે મરાઠી કે પંજાબી, સિંધી અહીંયા ક્યારેય એવું થયું નથી. એટલે અમે ખબર છે .com તરફથી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે તમને ઇન્વિટેશન આપીએ છીએ કે સુરત આવો, સુરતમાં આવીને રહો અને સુરતમાં આવીને જુઓ તો તમને ખબર પડશે કે સુરતના લોકો કેવી રીતના રહે છે, ક્યારેય ઝઘડો નથી કરતા. અને અત્યારના તમારી લડાઈ બધાને જ ખબર છે કે BMCની ચૂંટણી આવી રહી છે એટલે તમે આવા બધા ખેલ કરી રહ્યા છો. પરંતુ હજુ પણ તમે સુધરી જજો કે ગુજરાતીઓ વગર તમારો ઉદ્ધાર થવાનો નથી અને આવા ખેલ કરશો તો મહારાષ્ટ્રમાંથી પતી જશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.